રાજકોટના વોર્ડ નંબર 9ના રહીશોએ રોડ રસ્તા અને ગંદકી જેવી પાયાની સુવિધાઓના અભાવે થાળી વગાડીને ચૂંટણી પૂર્વે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, જ્યાં મહાનગરપાલિકાના નિયમિત વેરો ઉઘરાવવા છતાં સુવિધા આપતી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। વિસ્તારમાંથી અગાઉ 3 ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂકેલા અને શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ કમલેશ મીરાણીના કાર્યકાળ બાદ પણ હાલાકીઓ દૂર ન થતા ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ સામે રહીશો આકરો મિજાજ બતાવ્યો છે। અમે આ રિંગ રોડ છે 150 ફૂટ રિંગ રોડ છે એ બધું અમારા આવ્યા પછી જો અહીંયા કાંઈ હતું નહીં તે દિવસનું એ બધું સારું થતું જાય છે કારણ કે રોડનો રસ્તો છે એ લોકોને બધું દેખાડવું છે એટલા માટે એ કરે છે અને અહીંયા ખાલી 150 ફૂટ રિંગ રોડથી અંદર તમે જરાક આવો ત્યારે આ તકલીફ છે બધા એટલા હેરાન થાય છે ખાડા ખબડા અહીંયા નકરો કચરો આ કાલે મીડિયાવાળા આવ્યા હતા એટલે આ બધું સાફ આજે કરાવી લીધું છે નકર અહીંયા કોઈ સાફ કરવા આવતું નથી અને ચોમાસામાં તો તમે અહીંથી ચાલી નથી શકતા એટલી ગંદકી છે।